नमो रिहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोये सवसाहुणं एषो पंच नमोकारो सर्व पावपणासनो मंगलानं च सर्वेषां परमं हवै मंगलम् नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीरायताय मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः अनन्तयानन्तभाव वेदति परेहि परि आनन्दमानन्दनिक्षेपे व्याख्यानि सकलजगन्निधं कारिणि हरिणि तारिणी भवानी मोक्ष चारिणी प्रमाणी से उपमा आप्यानी जैन तुम्हारा प्रवीते व्यर्थ आप पति जमाती अपाई में मानी से अहोराज चंद्रमान चालनामी कामनाई जिनेश्वर प्रीमाणी जानी देने नीचे गुरु राज जानी देने स्वाध्यायમાં જ્ઞાનાર્ણવ સતશાસ્ત્રની ભાવ છે कि यह बड़ा खेद है कि जहाँ अमृत तो विष के लिए हो और ज्ञान मोह के लिए हो और ध्यान नरक के लिए होता है, सो जीवों की यह विपरीत चेष्टा आश्चर्य उत्पन्न करती है। જ્યાં આગળ પ્રશસ્ત વસ્તુઓ પણ અપ્રસ્ત થઈ જાય છે એનું આશ્ચર્ય કર્યું છે આચાર્ય ભગવાને કે અમૃત વિષ્ણુ કામ કરતું હોય તો અમૃત શું કામનું? જ્ઞાન તમારું વધી જાય અને જ્ઞાનમાં તમને જગતના પદાર્થોમાં કે દેહમાં મોહ થાય તો મોહ તોડવા માટે તો જ્ઞાન છે અને જ્ઞાન વધ્યા પછી જો આપણો મોહ વધતો હોય तो समझो कि આપણું ज्ञान मिथ्या है और ध्यान नरक के लिए होता है, सो जीवों की यह विपरीत चेष्टा आश्चर्य उत्पन्न करती है। ध्यान मोक्षનું કારણ છે એના બદલે રૌદ્ર ધ્યાન કરી નરકમાં જાય આ આત્માની વિપરીત ચેષ્ટા છે। એનાથી જ્ઞાનીઓ કહે છે કે અમને આશ્ચર્ય ઉત્પન્ન થાય છે। ભાવા શું કે પ્રશસ્ત વસ્તુઓ પણ अप्रस्त हो जाती है, यहाँ एनु आश्चर्य बताव्યું છે। तो ज्ञान ध्यान वैराग्यमय उत्तम जहाँ विचार जे भावे शुभ भावना ते उतरे भवपार। घણા વર્ષોથી સાધના કરતા હોય ને આપણા ભાવોની શુદ્ધિ ના થાય, અશુદ્ધ રહે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના પરિણામો થયા કરે તો સમજવું કે આપણો
જે સાધના છે એ સાચા માર્ગે નથી. આપણે સમજ્યા નથી શાસ્ત્રોને કે જ્ઞાનીઓના વચનોને. તો આત્માનું ધ્યાન કરો, આત્માનું ચિંતન કરો, આત્માની ભાવના કરો, આત્માનો અનુભવ કરો અને પરમાથી ખસ, સ્વમાં વસ. આટલું કરે તો બસ, નહીં તો 84માં બસ. હું પરતણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાઢે, જીવ તે ધ્યાતા બને. હું પરનો નથી. પરમાં કોણ કોણ આવે? દેહ પર કે સ્વ? કઈ વસ્તુ સ્વ? પોતાનો આત્મા. બધાના આત્મા નહીં પાછા સ્વ. તો રાગ થઈ જશે. તો જ્ઞાનથી મોહ ઘટવો જોઈએ અને ધ્યાનથી પરંપરાએ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવી જોઈએ. એના બદલે રૌદ્ર ધ્યાન કરીને નરક થાય તો આ જીવોની વિપરીત ચેષ્ટાથી ઉત્પન્ન થાય છે. એટલે હંમેશા ઉત્તમ ભાવ રાખો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના, તે ઉતરે. બસ. તમારા આત્માનો આપણા આત્માનો હિત કરવું હોય તો ઉત્તમ ભાવ રાખો, ઉત્તમ આચરણ કરો. સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની. જે એક સમયનો પણ અશુભ ભાવ પાપ બંધ કરાવે છે, થોડો પણ થાય તો. આપણે ગ્રસ્ત દશામાં છીએ એટલે બહુ જાગૃતિ રાખવાની છે. એવા નિમિત્તો ઉદયો આવશે, એવા બનાવો ઘરમાં ને બહારમાં બનશે, જેથી ઘણી વખત આપણા પરિણામમાં વિષમતાઓ આવી જાય છે. અને જ્ઞાનીઓ કહે છે કે અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. મૌનપણું એ ભજવા યોગ્ય માર્ગ છે. અમને પણ વિષમ ભાવ થાય, પરિણામ અનુસાર બંધ થવાનો. દરેક જીવને સમયે સમયે પરિણામ થયા જ કરતા હોય છે. વિત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ, તે અશુભાશુભ જે મોક્ષ સ્વભાવ. તો આત્માનું કલ્યાણ કરવું હોય તો ઉત્તમ ભાવ કરો, ઉત્તમ આચરણ કરો, ઉત્તમ સંગ કરો. જેવો સંગ એવો રંગ લાગી જાય છે. અહીં સત્સંગમાં બેઠા છો તો અત્યારે તમને સત્સંગનો રંગ, આત્માના કલ્યાણનો રંગ લાગી ગયો. અને હમણાં રસોડામાં જશો એટલે એ ખીચડી લાવો, ખીચડી લાવો, ખીચડી લાવો. પણ સાહેબ ખીચડી માંગુ છું. અરે ગમે તે માંગતો હોય એ ભાવ ઉત્તમ નથી. પ્રભુ આપી જશે, તારો ભાવ હશે લેવો, આપી રસો આવતા લઈ લેજે. બૂમા બૂમ કરવાથી ફાયદો શું છે? તો નિરર્થક જે મનની અંદરમાં ભાવો થાય છે એ ભાવોમાં આપણે જાગૃતિ રાખવાની છે. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ગમે ત્યાં હોય, બધા વિપરીત વર્તતા હોય તો પણ સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની. બસ. એક સમય પણ ભાવ બગડ્યો તો એ ભાવનો બંધ પડી જાય. વારંવાર જ્ઞાનીઓના વચનમાં ઉપયોગ રાખો. સાંભળો, વાંચો, વિચારો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવપાર.
તો અહીં પદ્માનંદ આચાર્ય ભગવાન કહે છે કે જે બુદ્ધિરૂપી સ્ત્રી, આ તો બધાને હોય છે સ્ત્રી, કોઈને કુબુદ્ધિરૂપી સ્ત્રી હોય, કોઈને સુબુદ્ધિરૂપી સ્ત્રી હોય, પણ સ્ત્રી તો બધાને હોય છે. જે બુદ્ધિરૂપી સ્ત્રી બાહ્ય શાસ્ત્રરૂપી વનમાં ફરનારી છે, શાસ્ત્રમાં રમ્યા કરે છે બુદ્ધિ, અને અનેક વિકલ્પો ધારણ કરે છે, અનેક પ્રકારના વિકલ્પો જુદા જુદા ધારણ કરે છે, તથા ચૈતન્ય રૂપી કુલીન ઘરમાંથી નીકળી ચૂકી છે, આત્મામાંથી બાહ્ય થઈ ગઈ છે, તે પ્રતિવ્રતા સમાન સમીચીન નથી, પરંતુ દુરાચારની સ્ત્રી સમાન છે. જે ઉપયોગ ઘરમાંથી નીકળીને બહાર જાય છે અને વિભાવ કરે છે, એ સમીચીન યોગ્ય અથાર્થ નથી, એમ કહે છે. દુરાચારની સ્ત્રી સમાન છે. એ ભાવ અનુસાર બંધ પડે છે, તો જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવ બગડવા ના દેવા. બેઠા હોય, એકલા હોય તો એને બધા સમૂહમાં હોય તો પણ ઉત્તમ ભાવ રાખો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના, ઉત્તમ ભાવ કરો. આત્માનું હિત કરવું હોય તો ભાવ અનુસાર બંધ પડતો હોય છે, તો આત્મ ભાવના ભાવતા જીવ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આત્માની ભાવના ભાવો ના હોય તો વિત્યો કાળયનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે અશુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, કોઈ ને કોઈ સત્સાધનમાં ઉપયોગ રાખો તો ભાવોની વિશુદ્ધિ થશે, અને ભાવોની વિશુદ્ધિથી તમારા આત્માનું કલ્યાણ થશે. તમારા આત્માએ તમારું શું બગાડ્યું છે તો તમે એને ઉત્તમ ભાવમાં નથી રાખતા. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર. તો જે મનુષ્ય, અનમેશ્વર ભગવાન કહે છે કે જે મનુષ્ય અગણિત ગુણ રત્નોથી શોભતા સુંદર આત્મતત્વના ચિંતનમાં સદાય રત છે, તેની બરાબરી કરનાર સંસારમાં કોણ છે? શું કોળિયાનો દીવો સૂર્યની બરાબર કરી શકે છે? વાહ! કોળિયાનો દીવો હોય તો અડધો કિલોમાં પ્રકાશ આપે, અને સૂર્ય વિશ્વને પ્રકાશે છે. તો ઉત્તમ ભાવ રાખો. સમયે સમયે ભાવ અનુસાર બંધ પડે છે, જાણો કે ના જાણો. ઊંઘમાં પણ તમારા ભાવ જે થાય જેવા એ પ્રમાણે બંધ પડતો હશે, પરિણામે બંધ છે. ક્યારે જાગૃતિ રાખવાની? સમયે સમયે. એટલે સમયમ ગોયમ માપમાં. હે ગૌતમ, એક સમયનો પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ ના કરશો. સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, કોઈને કોઈ સત્સાધનમાં ઉપયોગ લીન રાખશો તો ભાવોની શુદ્ધિની વૃદ્ધિ થશે. તો બહુ સરસ બોધ આપે છે આગળ કે બહુરી દેવ ગુરુ ધર્મ આદિ નિકટ મદ કરના. વિતરાગી દેવ, નિર્ગંધ ગુરુ ને ધર્મ, એમાં મદ કરો, અભિમાન કરવું. સાધર્મીઓ છે મદ કરના, પોતાના સમકક્ષ જે સાધર્મીઓ છે એની અંદરમાં અભિમાન કરવું. વાહ પૂજન આદિ ધર્મ કાર્ય વિશે ધનાદિક ખર્ચી મદ કરના. પૂજનનું કાર્યમાં ધન ખર્ચો સારું છે, પણ એનો મદ થાય તો ખોટું છે. વાહ ધર્મ પ્રતિ વિશે મુખ્ય પણ તે પ્રાપ્ત હોય મદ કરના. ધર્મ પદ્ધતિમાં તું મુખ્ય થયો
અગ્રસર થયો તો એને પ્રાપ્ત થઈને પછી મત કરવો એ પણ નુકસાનકારક છે. બહુ શાસ્ત્ર પટ મત કરના, શાસ્ત્રો વાંચીને બહુ મત કરવો એ પણ મહા નુકસાનકારક છે. શાસ્ત્રનો ફળ તો મત જવો જોઈએ, એના બદલે મત વધી ગયો કે હું જાણું છું, એ મત છે. बहुरी अनेक प्रकार धर्म अंगन विषय मान के विषय अभिनय सहित धनादि खर्चना. धर्मना अंगन अंदर मान મળતું હોય તો એ ધન ખર્ચે. आपको महान मानना, अन्य साधर्मिक को आपने तुच्छ समझना, बीजा मारा करता तुच्छ છે, હું મહાન છું, હું તો 50 વર્ષથી સાધના કરું છું અને આ તો હજી 5 વર્ષથી નથી આવ્યા. કોઈ પણ પ્રકારનું અભિમાન એ આત્માને મહાન નુકસાનકારક છે. નમ્રતા રાખો, વિનય રાખો, उत्तम भाव રાખો, જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય उत्तम जहाँ विचार, जे भावे शुभ भावना ते उतरे. अनेक प्रकार वस्त्रभूषण आदि પહેરી साधर्म से मतधारी बैठना इत्यादि अनंत अनुमति का धर्म विरुद्ध मान भावना है. તો પાવર દોમાં કીધું કે પુણ્ય અને પાપ બંનેના માર્ગને છોડીને અલખની અંદર જવાય છે. ઓહો, તે બંનેનું એવું કોઈ ફળ નથી મળતું કે જેનાથી લક્ષ્યની પ્રાપ્તિ થાય. પુણ્ય પાપથી, પુણ્યથી પુણ્ય બંધ થાય અને પાપથી પાપનો બંધ થાય. એનાથી આત્માની અંદરમાં જવાય નહીં, આત્માની અંદર પ્રાપ્ત થાય. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, દેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. હજી આપણે શુભ ભાવને છેદવાના ઠેકાણાથી ને અશુભ ભાવને છેદવાના ઠેકાણાથી અશુભ ભાવ તો ચાલ્યા કરે. સમસ્ત જગત પર વસ્તુ પર ભાવમાં વિભાવ છે. તો શુભાશુભ ભાવથી રહી શુદ્ધો ઉપયોગ એ મોક્ષનો માર્ગ છે. આત્માનો ઉપયોગ આત્માકાર થાય સ્વસંવેદન પૂર્વક, એ આત્મધર્મ છે. બહુ સરસ વાત પાવરદોમાં કીધું કે કેવળ જ્ઞાનમય આત્મા જેના હૈડામાં વસે છે. વાહ! કેવળ જ્ઞાનમય આત્મા જેના હૈડામાં વસે છે તે 3 લોકમાં મુક્ત રહે છે, તેને પાપ લાગતું નથી. જેનો ઉપયોગ આત્માની અંદરમાં રમણતા કરે છે, જેમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મે શીઘ્ર મળે નિર્વાણ પદ, ધરે ન દે નવીન. ઉપયોગને ક્યાં રાખવાનો? વારંવાર આત્મભાવના કરો. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दला. કોઈ એક જ્ઞાનીના નિશ્રામાં રહીને સાધના કરશો તો અવશ્ય સ્વરૂપ દ્રષ્ટિ જાગૃત થઈને સ્વરૂપ થઈ શકશો. તમારી રીતે તમે ગમે એટલી સાધના કરશો તો પણ ઉપયોગ આત્મામાં સ્થિર નહીં થાય. તો કોઈ જ્યાં સુધી ગુરુ ના મળ્યા હોય કે ના કર્યા હોય ત્યાં સુધી ઠીક છે, સાધનામાં કંઈ ને કંઈ સત્સાધન અવલંબન રાખવું જોઈએ. પણ ગુરુ બિન જ્ઞાન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે. જય 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 ગુરુદેવ. થોડું શાસ્ત્ર જ્ઞાન વાંચીએ છીએ એટલે આપણને મત ચડી આવે. મારે કોઈની જરૂર નથી, બધું શાસ્ત્રમાં છે સાહેબ. શું નથી?
શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો થાય છે. અનુભવ ચિંતામણી રતન, અનુભવ है रस को, अनुभव मार्ग मोक्ष को, अनुभव मोक्ष स्वरूप. આ સમ્યક દર્શન જ મોક્ષ રૂપી મહેલનું પ્રથમ પગથિયું છે. ઓહો, દંશણ મૂલો ધમ્મો. સમ્યક દર્શન એ ધર્મનું મોક્ષનું મૂળ છે, પગથિયું છે પહેલું મોક્ષનું. આ સમ્યક દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર સાચાપણું પામતા નથી. સમ્યક દર્શન ના હોય તો નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો એ માત્ર મનનો આમળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. સમ્યક દર્શન વગર 12મા ચારિત્ર ગમે એટલું ઊંચું પાડે તો પુણ્ય બાંધે, પણ મિથ્યાત્વ સહિતના પુણ્યની મોક્ષ માર્ગમાં કોઈ વેલ્યુ નથી. આ સમ્યક દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર સાચપણું પામતા નથી. તો તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન. આત્માની અનુભવાત્મક શ્રદ્ધા થાય એનું નામ સમ્યક દર્શન છે, નિશ્ચય. 9 તત્વોની થાય વ્યવહાર શ્રદ્ધા છે, સમ્યક દર્શન છે. આ સમ્યક દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર સાચાપણું પામતા નથી. તેથી હે ભવ્ય જીવો, આવા પવિત્ર સમ્યક દર્શનને ધારણ કરો. હે સમજુ દૌલત રામ, સાંભળ, જાણ અને સાવધાન રહે. તારો વખત નકામો બિનજરૂરી ગુમાવ નહીં. જો સમ્યક દર્શન ના થયું તો આ મનુષ્ય પર્યાય ફરીને મળવી મુશ્કેલ છે. દૌલત રામજી કહે છે 6 ધારામાં આવે છે. પવિત્ર સમ્યક દર્શન ધારણ કરો. હે સમજુ દૌલત રામ, તમે બધા કેવા છો? સમજુ છો. તો જે સમજ્યા તે राज कपूर राज कैसे राज कपूर कि समझने वाले और ना समझे वो कब का नादी का अनाड़ी है. ગમે તે ભાવમાં આત્માનો અનુભવ તો કરવો જ પડશે. આત્માને સમજવો પડશે. આત્માનો અનુભવ થયા વગર પરિભ્રમણનો અંત નહીં આવે, દુઃખોનો અંત નહીં આવે. આ ભાવમાં તમને ઘણી સામગ્રી મળી છે, જ્ઞાનીઓના વચનો ઘણા મળ્યા છે. એનું અવલંબન લઈ ભેદ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાન કરવાનું છે. ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન અસ્યવા ભાવો બધા એ કિલ કેચન. જેટલા જીવો મોક્ષ ગયા છે બધા ભેદ વિજ્ઞાનના પ્રતાપથી ગયા છે, અને જેટલા જીવો સંસારમાં ભટકી રહ્યા છે ભેદ વિજ્ઞાનના અભાવના કારણે ભટકી રહ્યા છે. ભેદ વિજ્ઞાન કરો. ગમે એટલું છે, એક ભાવ છે પછી બીજા ભાવમાં પરિણામ અનુસાર બંધ પડ્યા છે, અનુસાર ગતિ થશે. કોઈ કોઈને નરકમાં મોકલતું નથી, સ્વર્ગમાં મોક્ષમાં મોકલતું નથી. પોતાના ભાવ અનુસાર જેવી મતિ એવી ગતિ. તો ભાવ બગાડવા નહીં દેવા. ગમે એટલું નુકસાન જાય, ગમે એટલી વિપરીત ચેષ્ટાઓ લોકો કરે, ગમે એવા તીવ્ર કર્મના ઉદય આવે કે નિમિત્ત આવે તો પણ ક્ષમતા રાખો તો શાંતિ મળશે, આત્માની પ્રાપ્તિ થશે અને મોક્ષનું કારણ બનશે. સમયે સમયે ભાવ અનુસાર બંધ પડે. અશુભ ભાવ હોય તો પાપ બંધ પડે, શુભ ભાવ હોય તો પુણ્ય બંધ પડે, અને શુદ્ધ ભાવ હોય તો મોક્ષની પ્રાપ્તિ થાય. તો શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. નહીં સમા સુમંત્ર કરો, ભજીને તો એ વાત કે છે જેમ એક ડાબલીમાં રત્ન
તેનું કંઈ બગડ્યું નથી. ડાબલીમાં રત્ન પડ્યું હોય તેનું કંઈ બગડે નહીં. એ ગુપ્ત છે. પડ દૂર કરી કાઢે તો વ્યક્ત છે. ડાબલીમાંથી બધા હાંકા છે કપડા કે વ્યસ્ત એ કાઢે તો વ્યક્ત છે. તેમ શરીરમાં છુપાયેલો આત્મા છે. આ દેહની અંદરમાં આત્મા છુપાયેલો છે. કોના દેહમાં આત્મા નથી? હાથ ઊંચો કરો. તમે બધા કોણ છો? આ દેહ તમારું સ્વરૂપ. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે. અને રાગ દ્વેષનો ક્ષય થાય તો શું થાય? મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો રાગ દ્વેષ ઘટાડો. राग दोष जग बंध करत है, इनको नाश करेंगे, इनको नाश करेंगे. मर्यो अनंत काल ते प्राण, सो हम काल हरेंगे, सो हम काल हरेंगे. अब हम अमर भये. શરીરમાં આત્મા છુપાયેલો છે. આત્મા વગરનું કોઈનું શરીર તો હાથ ઊંચો કરો. તો તમે શરીર છો કે આત્મા છો? હા. દેહ વિનાશી, હું અવિનાશી, આનંદ ઘન હું આત્મા છું. દેહનો તો નાશ થવાનો, પણ આત્મા તો શાશ્વત છે. એગો મેં સાસ દો યપ્પા, નાણ દંશન લક્ષણો, શેષા મેં બાહિરા ભાવા, સૌવે સંજોગ લક્ષણ. ગુજરાતી ભાષા છે. મારો સુશાશ્વત એક દર્શન, જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી. આપણા બધાનો સંયોગ છે, પણ આપણે બધા એકબીજાથી જુદા છીએ. એમ સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરવી એ જ અજ્ઞાન છે. આત્માની સાથે વિભાવો સંયોગમાં છે, શરીર સંયોગમાં છે. જે કંઈ પુણ્યનો ઉદયના કારણે સામગ્રી મળી છે સંયોગમાં છે, તમારી નથી પ્રભુ. અહીંથી દેહ છૂટ્યો કે જે ભાવ કર્યા છે, જે આચરણો કર્યા છે અને જે કર્મ બાંધ્યા છે એ સાથે આવવાના. ધન દોલત સાથે નહીં આવે, ઘરવાળા સાથે, છોકરાઓ પણ સાથે. એ તો જલ્દી કાઢીને બાળી નાખશે તમને કે આ જલ્દી જાય તો સારું, અમે છૂટા થઈએ ને આ છૂટા થાય. આત્મા જ્યારે કર્મ રહિત થાય છે ત્યારે પ્રગટે છે. ગુપ્ત પ્રગટ એ અવસ્થા ભેદ છે. ગુપ્ત હોય કે પ્રગટ થાય એ અવસ્થા છે. એ બંને અવસ્થામાં સ્વરૂપ તો જેવું છે તેવું જ છે. પોપટ પદ સંસારનો સ્વાર્થનો છે સ્નેહ, અંતે કોઈને નહીં, પણ તું તો એના તે, તું તો આત્મા જ છું પ્રભુ. એવો શ્રદ્ધા ભાવ એ જ સુખનું મૂળ છે. જેવું સ્વરૂપ છે એવા જ ભાવ કર તો એ અનંત સુખ નામ દુઃખ ત્યાં રહે અમિત્રતા. અનંત સુખ નામ દુઃખ એમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને આળતે નિહાળતો, રોજ શીઘ્ર મેં વધારતી માટે પહેલું કાર્ય શું કરવાનું છે? સમ્યક દર્શન પ્રાપ્ત થાય તે કરવાનું છે. ભેદ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાન કરો. આત્મજ્ઞાન થયા વગર કોઈને સમ્યક દર્શન થતું નથી. નિશ્ચય અને મોક્ષ માર્ગ મળતો નથી. આ સમ્યક દર્શન છે મોક્ષ રૂપી મહેલનું પ્રથમ પગથિયું છે. મોક્ષમાં જવું હોય તો પહેલું પગથિયું કયું છે? સમ્યક દર્શન. પછી સમ્યક જ્ઞાન એની સાથે થઈ જાય છે. અંશે સમ્યક ચારિત્ર પણ પ્રગટ થાય છે.
અને તે ત્રણેય ભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ મારા સાંભળો જીનનો તે હમારા જીનનો પામી હોય કેવા પામ્યો નિજ સ્વરૂપ મૂળ મારા સાંભળો જીનનો. તેથી હે ભવ્ય જીવો આવા પવિત્ર સમ્યક દર્શનને ધારણ કરો. વેદ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાન કરો, આત્માનો અનુભવ કરો તો તમે મોક્ષગામી અલ્પ સમયમાં બની જશો. ગમે એટલું કરશો પણ જો આત્મજ્ઞાન નહીં કરો, આત્મજ્ઞાનની સાધના નહીં કરો તો આ ભવ તો કાલ તમે આપણે બધાને પતિ જ આપણે બધા ભેગા બેઠા છીએ. અંદરમાં બધાને જ્ઞાન છે કે થોડા સમય પછી બધા જુદા, પછી તમે હોદ્યા હાથ નહીં આવવાનો, હું હોદ્યો હાથ નહીં આવું. તો એ સમજુ દોલતરામ કહે છે સાંભળ, જાણ અને સાવધાન રહે. તારો વખત નકામો બિનજરૂરી ગુમાવ નહીં. જો સમ્યક દર્શન ના થયું તો આ મનુષ્ય પર્યાય ફરીને મળવી મુશ્કેલ છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહમાં નવનો મળ્યો અવજાગનો આંધળો નહીં સુખ પ્રાપ્ત કરતા સુખ તને છે એ રાખશે રહો. તેથી એ ભવ્ય જીવો તમને બધાને આચાર્ય ભગવાન શું કહે છે? ભવ્ય છો તમે, ભવ્ય જીવો. આવા પવિત્ર સમ્યક દર્શનને ધારણ કરો, પ્રગટ કરો. વેદ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાન પ્રગટ કરો, અનુભવ કરો આત્માનો. अनुभव चिंतामणि रतन, अनुभव है रस को, अनुभव मार्ग मोक्ष को, अनुभव मोक्ष स्वरूप. आत्माना अनुभव वगर सम्यक दर्शन के मोक्ष थाय. हजारों शास्त्रों वाँचो કે હજારો માળાઓ ફેરવો કે હજારો પ્રકારની ક્રિયાઓ કરો, આખો દિવસ મંદિરમાં ભગવાનની સામે બેસી રહો, ગમે એટલા શુભ ભાવ કરો, વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે સત્સંગ કરો અને અસંગતાની અંદરમાં જઈને આત્માનો અનુભવ કરો. અનુભવ આત્માનો નહીં થાય ત્યાં સુધી મોક્ષ માર્ગમાં તમે આવ્યા કહેવાઓ નહીં. હે સમજુ દોલતરામ સાંભળ, જાણ અને સાવધાન રહે. તારો વખત નકામો બિનજરૂરી ગુમાવ નહીં. સાહેબ મારો વખત નકામો નથી તો બિનજરૂરી નથી કહું. હું તો મિનિટે લાખ રૂપિયા કમાવું છું. એટલે બાપુ એ જાય છે. બધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં ઓહો એક પળ તમને આત્માનું કલ્યાણ ના કર્યું તો આ મનુષ્ય ભાવમાં જ નીકળ્યા પછી ફરીને મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહમાં મળ્યો તો આ જો સમ્યક દર્શન ના થયું તો આ મનુષ્ય પર્યાય ફરીને મળવી મુશ્કેલ છે. એમ આચાર્ય ભગવાન કહે છે. અનંત આનંદ જેવો એવા છે કે હજી એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં આવ્યા નથી. મનુષ્ય ભાવની વાત તો બહુ છેટી છે. તો મનુષ્ય ભાવ મળ્યો છે તો આત્મજ્ઞાન કરી લો, સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, જ્ઞાનીઓના વચનો વાંચો, સાંભળો, ભગવાનની ભક્તિ કરો.
જપ કરો, કોઈને કોઈ સત્સાધનનું અવલંબન રહી અને ભાવોની શુદ્ધિની વૃદ્ધિ કરો. शुद्धता विचारे ध्यावे, शुद्धता में केली करे, शुद्धता में स्थिर रहे तो अमृत धारा वर्षे. ખરસ ટીકામાં કહ્યું છે કે પૂર્ણ એક અચ્યુત અને શુદ્ધ એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા જ્ઞેય પદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી ને જ્ઞાન જ્ઞેય રૂપ થતું નથી. જ્ઞાન જ્ઞાન રૂપ જ રહે છે. તો બહુલોક જ્ઞાન ગુણે રહિત પદ નહીં પામી શકે, રે ગ્રહણ કરતો નિયત આજો કર્મ મોક્ષ છાય. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. આત્માનો અનુભવ કરવો એ મોક્ષ માર્ગ છે. શાસ્ત્રોનું જ્ઞાન હોય તો સારું છે, પુણ્ય છે, પણ એનાથી મોક્ષની પ્રાપ્તિ ના થાય. જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી વિક્રિયા પામતો નથી, દીવાનો પ્રકાશ બધે ફેલાય પણ એનાથી એની વિક્રિયા ના થાય, તો પ્રકાશિત જ રહે. તો પછી એવી વસ્તુથી સ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે, એવી વસ્તુ સ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે, એવા આ અજ્ઞાની જીવો પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે અને રાગ દ્વેષમય કેમ થાય છે? રાગ દ્વેષ થયા. એ રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. કાં તો રાગ થાય છે, કાં તો દ્વેષ થાય છે, કાં તો ક્રોધ થાય છે, કાં તો અભિમાન થાય છે, કાં તો માયા કપટ થાય છે, કાં તો લોભ થાય છે. અજ્ઞાની જીવ સમયે સમયે કંઈ ને કંઈ કશાય ભાવની અંદરમાં રત રહેતો હોય છે. ઊંઘમાં ગુસ્સો કરે કોઈના, એટલે હવે ઊંઘી ગયા ને શાંતિથી, સવારે ઉઠેલે જોઈ લઈશ બધાને, એકને નહીં છોડ. એટલે બાપુ જેવા ભાવ કરીશ એવા કર્મ બંધાશે. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. એક સમયનો શુભ ભાવ કે અશુભ ભાવ નિષ્ફળ જતો નથી. શુભ ભાવથી પુણ્ય બંધ થાય છે, અશુભ ભાવથી પાપ બંધ થાય, અને શુદ્ધ ભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. આચાર્ય ભગવાન કળશ ટીકામાં કહે છે કે પૂર્ણ એક અચ્યુત અને શુદ્ધ એવું જ્ઞાન જેનો મહિમા છે એવો જ્ઞાયક આત્મા જ્ઞેય પદાર્થથી જરા પણ વિક્રિયા પામતો નથી. જ્ઞાન જ્ઞેયને જોતા જ્ઞેયમય થઈ જતું નથી. જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી વિક્રિયા પામતો નથી, પ્રકાશ પદાર્થોની વિક્રિયા કરે છે, દીવો પ્રકાશ પાથરે છે, પણ દીવો પદાર્થ થતો તેમ તો પછી એવી વસ્તુ સ્થિતિના જ્ઞાનથી રહિત જેની બુદ્ધિ છે, એવા આ અજ્ઞાની જીવો પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે? સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની. એવા આ અજ્ઞાની જીવો પોતાની સહજ ઉદાસીન ક્ષમતાને કેમ છોડે છે અને રાગ દ્વેષમય કેમ થાય છે? રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી રાગ દ્વેષને છોડો. राग दोष जग बंध करत है, इनको नाश करेंगे, इनको नाश करेंगे, मर्यो अनंत काल ते प्राण, सो हम काल हरेंगे,
सोहम कालनी अब हम अमर तो स्त्री पुत्र પૈસા ઉપરનો રાગ ક્લેશમાં પરિણામ થાય છે, આ ધ્યાન રૌદ્ર ધ્યાનમાં પરિણામ થાય છે અને પરમાત્મા પ્રત્યેનો રાગ વિતરાગતામાં ટ્રાન્સફર થાય છે. પરમાત્મા પ્રત્યે રાગ કરવો નહીં અને કરવો તો અને દ્વેષ કરવો નહીં અને કરવો તો પોતાના ભાવ ઉપર કરો. શરીર આદિથી આત્મા ભિન્ન છે દેહાદિથી ભિન્ન આત્મા. એ વાત ઘણી વાર ગુરુ મુખથી સાંભળે. આ વાત ઘણી વાર આપણે ભગવાન ગુરુના મુખથી કે શાસ્ત્રકરાના મુખથી સાંભળીએ છીએ, તથા બીજાઓને તેઓ ઉપદેશ પણ આપે વારંવાર. રાગ દ્વેષ કરવા નહીં, શરીરથી બધું આત્મા ભિન્ન છે, તમે આત્મા છો, કુટુંબ તમારા નથી. પણ એ કુટુંબમાં જાય ત્યારે પાછું રાગ તો કરે. છતાં જ્યાં સુધી આત્માને શરીર આદિથી દ્રઢપણે ભિન્ન અનુભવે નહીં ત્યાં સુધી જીવ મુક્તિ લાયક બની શકે નહીં. છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે દેહ માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ જીનનો. તો આત્મા શરીરથી જુદો છે. શરીર નાશવંત છે અને આત્મા શાશ્વત છે. એનો અનુભવ કરો. યુગો મેં શાસદો અપ્પા જ્ઞાન દર્શન લક્ષણો શેષા મેં બાયરા ભાવા સમે સંયોગ લક્ષણ. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ છે. તો ઉત્તમ સાધના ગુપ્ત રાખીને તારું કામ કાઢીને મનુષ્ય ભાવ સફળ કરીને ચાલ્યો જા. તારા ઘરવાળા નથી ને દેહ નથી ને કુટુંબ નથી ને કોઈ જગતની વસ્તુ નથી. તું ત્રિકાળ એકાકી આત્મા છું પ્રભુ. અનાદિકાળથી અનંત કાળથી આચર્યો વિના ભાન ભગવાન. સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પાર ન તેથી પામ્યો. જેમ રસ્તે ચાલતા કોઈ ગરીબને રાગીને જે સોનાથી ભરેલો ઘડો મળી જાય, ગરીબ માણસ હોય ને ચાલતો સોનાનો ઘડો રસ્તામાં મળી જાય, તમને મળી જાય તો તે તેને ગુપ્ત રાખે છે, બધાને બતાવો છો. તેમ હે ભવ્ય તું તારી નિજાત્મ ભાવનાને પોતામાં ગુપ્ત રાખજે. તો થોડુંક કર્યું તો કંઈક મેં તો 12 કલાક હું તો સ્વાધ્યાય જ કરું સાહેબ, 12 કલાક ધ્યાન કરું છું. આ ધ્યાન રૌદ્ર ધ્યાન તો મને થતા જ નથી સાહેબ. એટલે એ જ અર્થ ધ્યાન તું કહે છે એ જ અર્થ ધ્યાન છે બાબા. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ વિચાર જે ભાવે શુભ ભાવના એ ઉતરે ભવપાર. જેમ રસ્તે ચાલતા કોઈ ગરીબને જો સોનાથી ભરેલો ઘડો મળી જાય તો તે તેને ગુપ્ત રાખે છે, તેમ હે ભવ્ય તું તારી નિજ આત્મ ભાવનાને પોતામાં ગુપ્ત રાખજે. તારી સાધનાની પ્રશંસા ના કરીશ એમ કહે છે, અને આત્માનો અનુભવ કરજે. તો આ ભાવમાં આત્મજ્ઞાન કરીને જવું છે એવો નિર્ણય રાખો, તો પુરુષાર્થ કરો અને સત્સંગ કરો. કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરીને વર્તે જાઓ. પછી મોક્ષ ના મળે તો કોઈ જ્ઞાનીની આજ્ઞામાં રહેશો તો બધા સ્વચ્છંદ અને દોષો નાશ થશે. સ્વચ્છંદ મતયાગ્રહતજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને વાખ્યું કારણ ગણિત પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય
સદગુરુ છે એમ 5:30 થઈ ગયા એમ છે મને તો ખબર નહીં. તમે તો રાજી રાજી થઈ ગયા 10 મિનિટ વહેલું થયું તો એટલે બધાય નહીં અમુક રાજી થયા કયું હતું 217 જેમ રસ્તે ચાલતા પૂરી કરી એ પછી 218 જો સરસ મોક્ષમાં પ્રકાશ કરે દેખાડવાનું 7માં કે જુઓ પરિણામની વિચિત્રતા કે કોઈ જીવ તો 11માં ગુણ સ્થાનકે યથાખ્યાત ચારિત્ર પામીને પાછો મિથ્યા દ્રષ્ટિ બની કિંચિત ન્યૂન અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે. એટલે સાધનાનું અભિમાન કરવા જેવું નથી. આ 11માં ગુણ સ્થાનક વાળા પણ પડી જાય છે અને અનંત કાળ સુધી રખડે છે. એટલે કોઈ પણ પ્રકારની વસ્તુનું અભિમાન એ મહાન નુકસાનકારક છે. ગુપ્ત રાખો. તમારા પાસે પૈસા ખિસ્સામાં પડ્યા તો કેટલા ગુપ્ત પાકીટમાં રાખો છો. પાકીટના અંદરના ખાનામાં પાછું બીજું મૂકું છું. એમ સાધનાને ગુપ્ત રાખો. હું 8 સમય કરું છું. હું 8 કલાક સાધના કરું છું. હું રોજ ભગવાનની સભા ભક્તિ પૂજા કરું છું. કરે છે સારું છે પણ એનો અહંકાર કરવા જેવો નથી. નમ્ર થાવ, વિનયી બનો, ગુપ્ત રહીને આત્માની સાધના કરી સમ્યક દર્શન લઈને ચાલ્યા જાઓ. રે આત્મ તારો શીઘ્ર હે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. ઓળખાય ક્યારે? અનુભવ થાય ત્યારે ઓળખાય. શાસ્ત્ર જ્ઞાન ગમે એટલું કરો તો આત્માને ઓળખાણ ના થાય. તો અનુભવ ચિંતામણી રતન, અનુભવ હે રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ કરો. આત્માનો અનુભવ કરો. શાંતિ રાખો, ક્ષમતા રાખો, વિવેક રાખો. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ તો બધા મારા જેવા આત્માઓ છે. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખો ત્યાં સર્વ જીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. તમે કોઈના પર ક્રોધ કરો છો પણ એ તમારા જેવો જ આત્મા છે. અત્યારે તમારો પુણ્ય ઉદય છે ને એનો પાપનો ઉદય એટલે તમે કરો છો. પણ તમારા જે ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ બગાડશો નહીં. ગમે તેવા નિમિત્ત હોય, ઉદય હોય, બનાવો બને તો પણ સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની સર્વ જીવો સર્વતા સૌ સુખેતાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દીનતા સર્વત્ર એક સમયનો 1 સેકન્ડનો કરેલો શુભ ભાવ કે અશુભ ભાવ નિષ્ફળ જતો નથી. શુભ ભાવથી પુણ્ય બંધાય છે, અશુભ ભાવથી પાપ બંધાય છે અને શુદ્ધ ભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે અશુભ ભાવ, પાપ ભાવ, રાગ, દ્વેષ, મય, ક્રોધ, માન, માયા, લોભ આ બધા ભાવ અશુભ ભાવ છે. એનાથી આત્માની અધોગતિ જાય છે. પૂર્વ પુણ્યના કારણે તમને બધું મળ્યું. હવે જો ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ, તો કોઈ જીવે ગમે એટલો વાંક કર્યો હોય, ભૂલ કરી હોય તો પણ એને માફી આપી દો. પણ કસાય કરશો તો એનો ફળ ભોગવવું પડશે. ખામે મી સર્વ જીવે, સવે જીવા ખમંતુ મેં, નિત્ય મેં સર્વ ભૂયેશો, વૈરમ મધ્યમ ન જ્ઞાની. સૌ ભૂતમાં મને ક્ષમતા ભાવ છે, કોઈની સાથે વેર બુદ્ધિ. વેરથી વેર સમય નહીં જગમાં, પ્રેમથી પ્રેમ જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામે, નાગરયો શિરનાની. મહાભયંકર એ માયા
ડંખ મારવા આવ્યો છે મહાવીર સ્વામી ભગવાન ધ્યાનમાં ઉભા છે ત્યારે એ ચંદ્રકોશિયા ભુજ ભુજ તો નાગ યોનીમાં આવે છે ને અહીંથી જે ડંખ મારીને આ કેસ અભાવ કરીશ તો નરકમાં જઈશ ને મહા દુઃખો ભોગવવા પડશે. એક સમયનો કરેલો અશુભ ભાવ પાપ ભાવ કે પુણ્ય ભાવ શુભ ભાવ નિષ્ફળ જતો વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. તો અશુભ ભાવ ના થાય એની જાગૃતિ રાખવાની છે પોતાની પોતાને. કોઈ ગમે તે રીતે વર્તે, કોઈ લાખોનું નુકસાન થઈ ગયું હોય, કોઈ આપણને હે વાલા તારા માટે કોઈ આટાની પથારી પાથરે તો પણ તું એના માટે ફૂલની પથારી પાથરજે એમ જ્ઞાનીઓ કહે છે. ગામડાના જ્ઞાનીઓ કહે છે રામજી બાપા સંત. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઉત્તમ ભાવ રાખો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જहाँ વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. બસ ઉત્તમ ભાવ રાખો, શુભ ભાવ. શુદ્ધ ભાવ ઉત્તમમાં ઉત્તમ છે, શુદ્ધ ના રહે તો શુભ. વિત્યો કા અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. કુંદકુંદની માતા એની જન્મ ઘોડિયામાં લારડામાં કહે છે કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્તિતોસી. સંસાર સ્વપ્નમ તેજ મોહ નિદ્રા કુંદકુંદ જનની મુચંતી. કુંદકુંદની માતા એના કુંદકુંદને હિંચોળામાં છે, નાનો છે હજી ઘડિયામાં હિંચોળે છે. એને કહે છે કે તું શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ઘની આત્મા છું અને આ સંસારની માયામાં ફસાઈશ અને આપણે છોકરાઓને ફસાઈ દઈએ છીએ. હા હવે હું છૂટો થયો એટલે બાપુ હવે તારી જવાબદારી વધી ગઈ. પેલા બહુ વિચિત્ર છે કે આના કરતા તો ના પરણાવે તો સારો હતો. મને અનુભવ નથી પણ તમને તો અનુભવ છે. તો બધાની સાથે સંભાવ રાખો, વિતરાગ ભાવ રાખો. આપણા આત્માનું કલ્યાણ એમાં જ છે. સંભાવ ચૂકી જશે તો આત્માનું કલ્યાણ ખલાસ થઈ જશે. વિતરાગ ભાવ ચૂકી જશે તો આત્માનું ખલાસ થઈ જશે. તો ગમે તેવા ઉદયો નિમિત્તો આવે તો પણ સમભાવી સદા પરિણામ થશે. જળ મંગળ દો પ્રતિ જન્મ જશે. શુભ મંગળ પરિપૂર્ણ છો ઘડીને ભગવાન કર શોક્ષય કેવળ દરસો શુભ સ્વરૂપ યથા દુઃખ હંમેશા ઉત્તમ ભાવ રાખવા. રાગ દ્વેષ કે મોહમય પરિણામ નહીં રાખવા. કશાય ભાવયુક્ત નહીં થવું. કેમ કે એ પરિણામથી પોતાને જ મહાન નુકસાન થાય છે, અધોગતિ થાય છે, દુઃખો ભોગવવા પડે છે. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ અને ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ હે કેવળ જ્ઞાન. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કે જ્ઞાન से सूझे लोकायो, वाणी मस्तक नमो सदा देता।